સુરત શહેરમાં આધાર કાર્ડ કામગીરી ઠપ, ઓપરેટરોનો પગાર વિવાદ, કતારગામ સ્થિત ઝોન ઓફિસમાં આધારનું કામ બંધ, કોન્ટ્રાક્ટના કર્મીઓને પગાર નહીં ચૂકવતા વિવાદ, 6 મહિનાથી પગાર નહીં ચૂકવાયો હોવાની વાત. અગાઉ 6 કર્મીઓ કરતા હતા આધાર રિલેટેડ કામ, 6 થી થયા 4 અને ત્યારબાદ 2, હવે તો લાગ્યા તાળા. ઓપરેટરો ન હોવાથી આધાર નોંધણી સુધારણા કામગીરી અટકી. સુરત પાલિકાનો કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કર્મીઓને પગાર ચૂકવાયો નહીં. મારું નામ હિતેશ સખવાળા, કતારગામ. મને જાણવા મળ્યું કે કતારગામ ઝોનમાં આપણે જે આધાર કાર્ડ સેન્ટર આવેલું છે ત્યાં 1 જાન્યુઆરી 2026 થી કોમ્પ્યુટર ઓપરેટર જતા રહ્યા છે. તેના કારણે અત્યારે સેન્ટર બંધ કરવામાં આવેલું છે અને તપાસ જાણવા મળ્યું કે ત્યાં એ લોકોને ધારો કે પહેલા 4 ઓપરેટર કતારગામ સેન્ટરમાં બેસતા હતા, પણ 7 થી 8 મહિના ત્યાં પગાર ન મળવાને કારણે પછી 2 ઓપરેટર હતા, એ પણ 31 ડિસેમ્બર 2025 દિવસના રોજ નોકરી છોડીને ચાલ્યા ગયા. તો અત્યારે કતારગામ વિસ્તારમાં લગભગ સુધારો કરવા માટે, અપડેટ કરવા માટે અને નવા કરવા માટે 200 પબ્લિક આવે છે. તો એમાંથી 2 ઓપરેટરને હોવાના કારણે 100-125 પબ્લિકનું જ કામ થાય અને બીજા રેત પણ થતું બંધ થઈ ગયું 1 જાન્યુઆરી 2026 રોજ. તો મને જાણ થતાં મેં ત્યાં આપણા સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી અને રજૂઆત કરી, પછી ડેપ્યુટી કમિશનરની શ્રીમાં રજૂઆત કરી અને સુરત જિલ્લાના કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરી, છતાં આ કામનો કોઈ નિવાડો આવતો નથી. કારણ કે 7 મહિનાથી 8 મહિનાથી પગાર નહીં આપે તો ઓપરેટરો કઈ રીતે કામ કરી શકશે? ધારો કે સરકારી કર્મચારી છે એને 15 દિવસ સરકાર જો પગાર મોડો આપે તો એમ કહેવામાં આવે સરકારે અમને પગાર નથી આપ્યો. આ લોકોને 7-8 મહિના ત્યાં પગાર સેલેરી મળી નથી ઓપરેટરનો, તો આ લોકોએ આટલું કામ કર્યું સારું કહેવાય. પણ અત્યારે જનતા હેરાન થઈ રહી છે. જો અત્યારે 100 રૂપિયામાં જે કામ થતું હોય, પ્રાઇવેટેશનમાં કામ કરવા જાય તો 300 થી 600 રૂપિયા પ્રાઇવેટ વાળા લે છે. અને આમ જનતાને પોતાને અપડેટ કરવા માટે, કોઈને છોકરાને સ્કૂલમાં આપવાનું હોય, કોઈ સ્કોલરશીપ માટે હોય તો અપડેટ કરાવવું જરૂરી હોય છે. આમ જનતાને 300 થી 600 રૂપિયાનો ખર્ચો કરી અને પ્રાઇવેટમાં કરાવવું પડે છે. અને આ રીતનો પ્રોબ્લેમ વારંવાર હોવાથી પબ્લિક હેરાન થઈ રહી છે આખા સુરત સિટીમાં. અને આપણા સુરતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબને જણાવું છું કે આનો સુરત સિટીમાં તાત્કાલિક આનો નિવાડો આવે અને એજન્સી જે ઓપરેટરને પગાર શા માટે નથી આપ્યા એ લોકોને તાત્કાલિક પગાર મળે. 7-8 મહિના થયા કોમ્પ્યુટર ઓપરેટરને આધાર કાર્ડ સેન્ટરમાં સેલેરી નથી મળી, તેને પણ તાત્કાલિક પગાર મળે તે માટે રજૂઆત. કેટલા ટાઈમથી આ પ્રશ્ન આવ્યો? આ લગભગ સમજી લો ને 7-8 મહિના ત્યાં પગાર નથી મળ્યો, એટલે 3 મહિનાથી આ ઇસ્યુ છે જ. પછી આ 31 ડિસેમ્બરે તો જે 2 ઓપરેટર કામ કરી રહ્યા હતા તે પણ ચાલ્યા ગયા. તો હવે આમ જનતાને તો પ્રાઇવેટેશન કોઈ સિવાય કોઈ ઉધાર નથી, તો તેને 300 થી 600 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. એક 50 રૂપિયાની મામૂલી રકમમાં જે આધાર કાર્ડ અપડેટ થઈ શકે તેના 300 થી 600 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. મારી માંગ એક જ છે, આ એજન્સી ઓપરેટરને 7 થી 8 મહિના જે સેલેરી આપી નથી તેને તાત્કાલિક સેલેરી મળે અને પાછળ 4 ઓપરેટર કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટરમાં 4 ઓપરેટરો કામ ચાલુ થઈ જાય એ માટે મારી રજૂઆત છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.